અલકાપુરી રેલવે ગરનાળા પાસે મહારાષ્ટ્ર પાસિંગની એક બોલેરો પિકઅપ ફસાતા ટ્રાફિક જામ થયો હતો। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળા ઉપર એક ઘટના બની હતી, જ્યાં મહારાષ્ટ્ર પાસિંગની બોલેરો પિકઅપ ગેટમાં ફસાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ પિકઅપનો ચાલક રેલવે ગરનાળા વિશે અજાણ હતો અને તેનું વાહન લોખંડના ઊંચા એંગલ વચ્ચે ફસાઈ ગયું હતું। ઘટના સ્થળે બોલેરો પિકઅપના ઉપરના ભાગે લોખંડના એંગલ અથડાતા વાહન અટકી ગયું હતું। ચાલકે અનેક પ્રયત્નો કર્યા હતા, જેમાં ટાયરમાંથી હવા કાઢી વાહનને બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો। આ અવરોધના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોની અવરજવર ખોરવાઈ હતી। આ ઘટના પછી તંત્રએ નક્કી કરેલી ઊંચાઈથી વધારે ભારદારી વાહન ગરનાળા પાસે ન જાય તે માટે આગળ વધીને તકેદારીના ભાગરૂપે લોખંડની આળસો લગાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી। આવો અકસ્માત પુનઃ ન બને તે માટે તંત્ર દ્વારા વાહન ચાલકોને સમજ આપવામાં આવી રહી છે અને યોગ્ય સંકેતો લગાડવાનું આયોજન કરાયું છે।